અને આ તરફ કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। 8 લોકો રસ્તો ભૂલતા રણમાં ફસાયા હતા। બોલેરોમાં ટીકરથી પલાસવા જઈ રહ્યા હતા લોકો અને વરસાદના કારણે રણની વચ્ચે માર્ગ ભૂલ્યા હતા। ખાવા પીવાની સામગ્રી ખૂટતા મુસીબતમાં મુકાયા। મોબાઈલથી પલાસવા ગામના લોકો અને પોલીસની મદદ માંગી। આડેસર પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ અને પોલીસ અને સ્થાનિકોએ તમામનું સફળ રેસ્ક્યુ કર્યું હતું। રણમાં ફસાયેલા તમામ 8 લોકો સુરક્ષિત છે। બોલેરો પિકઅપ ગાડીમાં મજૂરો 8-9 મજૂરો હતા ટોટલ। એ લોકો કચ્છના નાના રણમાંથી ટીકરથી પલાસવા શોર્ટકટ રસ્તે વાગડ વિસ્તારમાં આવતા હતા અને આ લોકો કચ્છના નાના રણમાં ફસાઈ ગયા। સાંજના 4 વાગ્યાના ફસાણા હતા આ લોકો। આડેસર પોલીસ સ્ટેશનના આખો સ્ટાફ, પીએસઆઈ વીએ સેન્ડલ સાહેબ, જયદીપસિંહ જાડેજા સાહેબ, બાબુલાલ વનરાજભાઈ, આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફે સાથે મળીને કચ્છના નાના રણમાં બહુ સારી રીતે મહેનત કરીને આ લોકોને બચાવી લીધા છે।